યુટ્યુબ ચેનલો જેમના નામમાં વ્યૂ અને ટીઆરપી ખેંચે છે, પત્રકારોના વિશ્લેષકને ઇલ્યુઝન ઊભું કર્યું છે, એ જગદીશ મહેતા અત્યારે યુટ્યુબ ચેનલો પર એમના સેટ પર થયેલી કાર્યવાહી પર જવાબો આપતા ફરી રહ્યા છે. ખંડણી, ધાકધમકી, દારૂ, હથિયાર જેવી બાબતો પર જાત જાતના ધડ માથા વગરના તર્ક આપતા ફરી રહ્યા છે. પણ હજુ સુધી એ નંબર પ્લેટ વગરની ગાડી કેમ રાખે છે? બીજા એક પત્રકાર છે રાજકોટના, એમની એક ફરિયાદ છે. વડોદરાના જીએસટી બાબતની એક મેટર ઉપર એક વેપારીની જે ચર્ચા નવી ઊભી થઈ છે અને ફરિયાદ થઈ છે, એનો કોઈ જવાબ નથી આપ્યો. એટલે જગદીશ મહેતા બી સિલેક્ટિવ જ જવાબો આપતા ફરે છે અને એમાં બી કોઈ તર્ક કે કઈ લોજિક જેવું કશું કોઈ જાતનું કઈ હોય જ નહીં. જે મરજી પડે એ બોલ્યા કરે. વેલિડ કહેવાય કે ના કહેવાય. જગદીશ મહેતા કહે છે કે માવઠું થયું ને ખેડૂતો માટે બોલ્યા એટલે એના લીધે એમના સેટ પર કાર્યવાહી થઈ. તો ભાઈ આખા ગુજરાતમાં તમે એક જ છો બોલનારા? કેટલાય યુટ્યુબ ચેનલો અને કેટલાય પત્રકારો બોલી રહ્યા છે. ખેડૂતોની તકલીફને એ લોકો લાઈવ બતાવી રહ્યા છે અને જોર જોરથી મુદ્દો ઉઠાઈ રહ્યા છે. અને બીજી વાત કે એમનું હેડલાઇન મધ્ય ગુજરાત છાપું વાંચે છે કોણ ને કેટલા લોકો? કેમ કે એમના ફેસબુક પેજ ઉપર આપણે જઈને જોઈએ તો એમાં મોટા ભાગની પોસ્ટોમાં સમ ખાવા પૂરતી એક લાઇકે નથી હોતી. એમના સ્ટાફની સંખ્યા હશે ને એટલી લાઇક નથી હોતી. તો આ નાના અમથા છાપામાં કંઈ પણ લખાય, કંઈ પણ છપાય, એનાથી કોઈને શું ફરક પડવાનો? જે વ્યુઅરશિપ છે તો યુટ્યુબ ચેનલોથી જ મળે છે. છાપાથી તો કોઈ ભોજો ભાપણ જગદીશ મહેતાને જોતું ઓળખતો એવું નથી લાગતું. ત્યારે જો એમની વાતો ખૂંટતી જ હોય તો એક્શન એ છાપાના માલિક પર લેવાય કે જ્યાં પછી એ અડધો કલાક સુધી ભાષણો આપે છે અને જેની વ્યુઅરશિપ હજારોમાં જાય છે એ યુટ્યુબ ચેનલો પર લેવાય. મૂળ 100 વાતની એક વાત એ જ છે કે આ જગદીશ મહેતા વાળો કોન્સેપ્ટ જ આખો સાવ વાહિયાત ઊભો કર્યો છે. જે યુટ્યુબ ચેનલો જગદીશ મહેતાને પેનલિસ્ટ બનાવીને બેસાડે છે, એના માલિકો, એના પત્રકારો રહે છે અહીંયા અમદાવાદ. એ યુટ્યુબ ચેનલોના માલિકોને, એમના હેડને, પત્રકારોને અહીંયા ભાજપ કોંગ્રેસના નીચેથી લઈને ઉપરના સુધીના નેતાઓ જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. અહીંથી એમની ગાંધીનગર વિધાનસભામાં રેગ્યુલર અવર જવર રહેતી હોય, ત્યાં એમના રિપોર્ટરોની અવર જવર રહેતી હોય, મંત્રીઓથી લઈને અધિકારીઓ જોડે એ લોકો ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહેતા હોય, એમને ઇન્ફોર્મેશન મળતી રહેતી હોય. એમને ત્યાં અજય ઉમ્મટ છે, રોનક પટેલ છે, એવા વિદ્વાનને ગુજરાતના ટોચના પત્રકારો આવતા જતા હોય. એટલે આ જે યુટ્યુબ ચેનલો વાળાઓ છે એમને તો રિપોર્ટરોથી લઈને મોટામાં મોટા પત્રકારો જોડે રોજ ઉઠવા બેસવાનું રહેતું હોય. એની સામે આ તો સાવ અજાણ્યા લોકલ છાપામાં બ્યુરો ચીફ એવા જગદીશ મહેતા જોડે કયા અને કેટલા મંત્રીઓ, નેતાઓ, અધિકારીઓ કોન્ટેક્ટમાં રહેતા હોય, કેટલા કાર્યકરો કોન્ટેક્ટમાં રહેતા હોય તો એમની જોડેથી કોઈ નવી ઇન્ફોર્મેશન મળી શકે. એટલે આ બધા માર્કેટમાં બેઠેલા કસાયેલા પત્રકારોએ ક્યાંય જગદીશ મહેતા જોડેથી જ્ઞાન લેવાનું આવે છે? એમને તો બધી જ બાબતોની છેક સુધીની બધી જ માહિતી ઓલરેડી હોય જ. એટલે મૂળ આ લોકોએ ભેગા થઈને વ્યૂ માટે થઈને લોકો વચ્ચે એક પાત્ર ઊભું કરી દીધું છે. એ જ બધું છે, એને જ બધી ખબર પડે છે, એ જ બધું જાણે છે ને એ કે એ બ્રહ્મ વાક્ય. યાર એક પત્રકારે પેનલમાં બીજા પત્રકારને બેસાડીને એના ઇન્ટરવ્યુ લેવાના ને એ બધું ક્યાં આવે છે? ને આ બધો રોજનો ધંધો. હવે આખું ચક્કર ચાલે છે કેમનું? તો વિશ્લેષકો તમને કેટલાય મળી જશે, બધા મુદ્દાની વાત કરતા હોય છે, પણ આમને ડાયરા કરવા જોઈએ છે. ફેક્ટ ફિગર્સને બદલે મંત્રીને ભૂંડણા અને એવું બધું બોલે, એમાં એક વર્ગને બહુ મજા આવે એટલે એનાથી વ્યૂ મળ્યા કરે. કોઈ સારો પત્રકાર કે વિશ્લેષક તો આવી ભાષા ના બોલે એટલે બધા એમના ખભે બંદૂક મૂકીને વ્યૂ લીધા કરે અને પેલા ભાઈ પોતે કંઈક છે એવા અહો ભાવમાં રાચ્યા કરે. જેમને લાગે છે કે ખેડૂતો માટે અત્યારે બોલી રહ્યા છે, અમારા માટે કંઈક બોલે છે, તો ભાઈ હવે એમના માલિક માટે જ બોલે છે. હવે ખેડૂતો ભૂલાઈ ગયા. એમને જેમાં ટીઆરપી મળશે એના માટે બોલશે. ને ફરીથી એમને કહીશ કે તમારા શેઠ નિર્દોષ હોય તો તમે યુટ્યુબ ચેનલોમાં એક તરફી વાતો કરવાને બદલે, એમાં દલીલો મૂકવાને બદલે એ જ વાતોને એ જ દલીલો કોર્ટમાં કરાવો. એટલે તમારી વાતોની કેટલી વેલિડિટી હોય છે ને, કેટલી એ તાર્કિક હોય છે એ તમને સમજાઈ જશે. આભાર.